આવતીકાલથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવાનો છે ત્યારે પ્રધાનમંત્રી મોદી સહિત મહાનુભાવોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં ગુજરાતી અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે। સંયુક્ત આરબ અમીરાતના શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનના સન્માનમાં હોટેલ લીલામાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિની ગુજરાતના વિવિધ ઝોન અને શહેરની ઓળખ સમાન વાનગી પીરસાશે। સાથે જ દેશના અન્ય રાજ્યની પ્રખ્યાત વાનગી પણ ભોજનમાં અપાશે। હોટેલ લીલાએ 2.5 મહિનાની તૈયારી બાદ વાનગીઓ નક્કી કરી છે, જેના માટે સમગ્ર દેશમાં આવેલી હોટેલ લીલાના શેફ ગાંધીનગર બોલાવાયા છે। 120 શેફની ટીમ પ્રધાનમંત્રી સહિત અન્ય દેશના વડા અને મહાનુભાવો માટે ભોજન બનાવશે। કચ્છ, કાઠિયાવાડ, અમદાવાદ, સુરત સહિતની પ્રખ્યાત વાનગીઓ પીરસવામાં આવશે, તો સિઝન મુજબના ફળ અને મીઠાઈની પણ પસંદગી કરવામાં આવી છે। મોદી સાથે મુલાકાત કરનારા મહાનુભાવોના ફોટા સેશન માટે ખાસ રૂમ તૈયાર કરાયો છે, જેના બેકગ્રાઉન્ડમાં મોઢેરા સૂર્ય મંદિરની તસવીર છે। 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેમની સાથે અનેક દેશના મોટા નેતાઓ અને મોટી કંપનીઓના અધિકારીઓ પણ આવી રહ્યા છે। આમાંથી જે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભોજન લેવાના છે તેમના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। મહાત્મા મંદિરની અંદર જ આ પ્રમાણે એક હોલ, ડાઇનિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં આ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે। એક મોટું ટેબલ છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે જે અલગ અલગ મહાનુભાવો બેસી અને ભોજન લેશે તે પ્રમાણેની વ્યવસ્થા છે અને સાથે અન્ય નાના નાના ટેબલ પણ ગોઠવવામાં આવ્યા છે કે જે અન્ય મહાનુભાવો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ન બેસી શકે પરંતુ આ હોલની અંદર તેમની જોડે બેસી અને ભોજન લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે।